બહુ ધ્યાન રાખવું પડે. ઓલ્ધો ગઈકાલ જેવું ખતરનાક નથી, પણ અહીંયા લપસવાના ગઈકાલ કરતાં વધારે ચાન્સીસ છે. એટલે લપસો અહીંયા અટકો ખરા, પણ પછી કયું હાડકું તૂટે એ કહેવાય નહીં. આ જો અહીંયાથી આમ થોડો વધારે વરસાદ સપોઝ પડ્યો હોય, આ જુઓ કેટલું ડિસ્ટન્સ છે. અહીંયાથી લપસતા જરાય વાર ન લાગે. સી કેટલું સુંદર યાગ છે જુઓ, વ્હાઈટ અને બ્લેક. અમે આવી ગયા છે ગરબ્યાંગ ગામમાં. ટિપિકલ પહાડી ઘર જોઈ લો, પથ્થરના બનાવેલા, કોઈ સિમેન્ટ વિમેન્ટ કાંઈ નથી. જુઓ પથ્થર એકની ઉપર પથ્થર, એક પથ્થર મૂક્યા છે. Look at that. फिर से बोलो, बोलो ओम नमः शिवाय. जो आ છે મિસ્ટર પદ્મનાભન, અમારા બેચના સૌથી સિનિયર મોસ્ટ માણસ છે. 71 વર્ષના છે અને યુ વિલ નોટ બિલીવ અત્યારે મારાથી આગળ હતા. આઈ જસ્ટ ઓવરટુક હિમ. અને આટલી બધી ચડાઈમાં માત્ર 101 મીટર જેટલું ઘોડા પર બેઠા છે, બાકી બધું ચાલીને આવ્યા છે. કેન યુ બીટ દેટ? આખા 3 દિવસની વાત કરું છું હું. આ જો અમે પહોંચ્યા છે ગરબ્યાંગ, અને હવે અમે જશું અગલા પડાવ ગુંજી પારા. એની જાતને 5 ઘંटे. એટલે આજનો ટોટલ ટ્રેક લગભગ 17-18 કિલોમીટરનો હતો, એટલે અમે અત્યાર સુધી માત્ર 5-6 કિલોમીટર કાપ્યા છે. આ આઈટીબીપીની આવી રીતે વચમાં ચોકીઓ હોય, ત્યાં અમને બેસાડે, ચા પીવડાવે, અને દેન દે ઇટ્સ જસ્ટ યુ નો કોમ્પ્લિમેન્ટરી જેસ્ચર. દે આર વેરી કોઓપરેટિવ અને બહુ ફ્રેન્ડલી લાગે. આ જો અહીંયા સેટેલાઇટ ફોન પણ છે. You can talk anywhere in India and they charge approximately 30 rupees per minute. જો આપણે બરફ જોયો, ગ્રીનરી જોઈ, પથ્થરો જોયા હોય, થોડી માટી જોઈ લો, આમ લાગે છે ને કે ક્યાંક યુ નો સમવેર ઇન લદ્દાખ ઓર અફઘાનિસ્તાન ઓર સમવેર. ટોટલી ડિફરન્ટ ટેરેન. ખૂબ જ હવા વાઈ રહી છે. તમને અવાજ આવતો હશે હવાનો. અને મેં મિસ્ટેક એ કરી કે 2 ટી-શર્ટ પહેર્યા છે. મારું વિન્ડ ચીટર ટાઈપ જે રેનકોટ હતો એ મારાથી સંભળાતો નહોતો, એટલે મેં અનુરાધાને આપ્યો ઘોડા પર. એ નીકળી ગઈ આગળ અને હવા ચાલુ થઈ ગઈ. અહીંયા પહાડોમાં શું છે કે 9 વાગે ને પછી વિન્ડ ચાલુ થાય, અને 12 વાગ્યા પછી ગમે ત્યારે વરસાદ પડે. દેટ ઇઝ વાય દે સજેસ્ટ કે તમે જેટલું વહેલું ટ્રેકિંગ ચાલુ કરો ને, એટલો તમને હવાનો પ્રોબ્લેમ ન નડે અને વરસાદ ન નડે. કેમ કે એકવાર ઠંડી સહન થાય, પણ હવા જો આવી દેન યુ આર ગોન. એટલે હવે મેં આગળ સુરેખા જાય છે, એને ઊભી રાખી. હું અહીંયા છોકરાઓ માટે સીટી લાવેલો, એ મને કામ આપી. કેમ કે અહીંયાથી હું ત્યાં બૂમ મારું ને, કોઈ હિસાબે સંભળાય નહીં આ હવામાં. મારો અવાજ બી ન નીકળે એકચ્યુઅલી. તો સીટી મારી 2-3 વાર, એને ઊભી રાખી. એની પાસે એના હસબન્ડનું આ સ્વેટર ટાઈપ લીધું. એને કીધું કે જલ્દી જા ને અનુરાધાને ઊભી રાખ. જો આ જગ્યાનું નામ શું છે ખબર છે? સિટી. અને અહીંયા અમારું લંચ છે. હવે અમે ઓલરેડી લગભગ 12 કિલોમીટર આવી ગયા છીએ. ટોટલ 17-18માંથી, એટલે 5-6 કિલોમીટર બાકી છે. અમારું લંચ છે. શું છે ભાઈ? इसकी फूड डिश જે છે આખો લેન્ડસ્લાઇડનો એરિયા છે. હવે આ ધ્યાનથી જુઓ તમે, જાણે પહાડને ઝાડની ટોપી પહેરાવી ને એવું લાગે છે એકચ્યુઅલી. એટલે આખું કવર હશે ઝાડનું, પણ આગળનો ભાગ પહાડનો આખો તૂટી ગયો છે. જેમ પેલો માલપામાં તૂટેલો ને, અડધો પહાડ તૂટ્યો, અડધો છે, લાઈક દેટ.
આખો લેન્ડસ્લાઇડ પ્રોન એરિયા છે. ઇવન હું જ્યાં ઊભો છું ये बर्फ में टूटा हुआ है ना, बर्फ આ આઈટીબીપીનો જવાન કહે છે કે જ્યારે બરફ પડે ને તો પછી બરફ ઓગળે એ ત્યારે આખો પહાડ ધીરે ધીરે તોડતો જાય એમ. હા હા હા. આ પેચમાં અહીંયા આઈટીબીપીના જવાનો થોડે થોડે અંતરે આપણને એસ્કોર્ટ કરે. આ છે અમારો રસ્તો. લુક એટ ધેટ. આમ થોડું ડેન્જર છે. હવા જુઓ કેટલી છે. આ જો કેટલો મોટો પથ્થર તૂટીને આવ્યો છે. આ જો આ કેવો પથ્થર છે. તમને લાગે જાણે ઝાડ છે, પણ અહીંયા છે ને આ લોકો કહે છે આઈટીબીપીવાળા કે અહીંયા ગ્લેશિયર્સ થાય છે. એ જ્યારે પીગળે ત્યારે આખા પથ્થરને કાપી નાખે છે. લુક એટ ધીસ. કેવી અલગ જ ટાઈપનો આખો પથ્થર છે. જો આ દેખાઈ રહ્યો છે અમારો ગુંજીનો કેમ્પ. ધીસ ઇઝ અવર કેમ્પ એટ ગુંજી. લોકેશન બહુ સરસ છે. અહીંયા અમારો એક દિવસનો હોલ્ટ છે, એટલે કાલે અમારે કોઈ ટ્રેકિંગ કશું જ નથી. અહીંયા કાલે સવારે અમારું મેડિકલ ચેકઅપ થશે અને જે લોકો મેડિકલ ચેકઅપમાં ક્લિયર કરશે એ લોકોને જ આગળ જવા દેવામાં આવશે. હું મુંબઈમાં મળવા ગયેલો એક ભાઈને. એમણે કહેલું કે ત્યાં નાના છોકરાઓ બહુ મળશે, એમના માટે કંઈ લઈ જજો. તો હું આ સીટી લાવ્યો છું. સંચા બી લાવ્યો છું, પેન્સિલ, બોલ પેન્સ બધી લાવ્યો છું. તો આજે મેં સીટી રાખેલી સાથે તો આને આપી. હા, મેં સંચો આપ્યો. જનરલી આવી ગઈ બુક, પણ હવે સીટી એક જ હતી. चल चलते आधा घंटा ही है तो ઘડી છુપાઈને જુએ છે. એક મને શાયરી યાદ આવે છે. घर से मस्जिद है बहुत दूर तो चलो यूं कर लें. घर से मस्जिद है बहुत दूर तो चलो यूं कर लें. किसी रोते हुए बच्चे को हंसाया जाए. જો આ જે પોઈન્ટ છે આ કાલી ગંગા છે જે ઉપરથી આવી રહી છે અને નીચેની ધોળી ગંગા છે. એકચ્યુઅલી છે ઉલટું, પણ ઉપરવાળી કાળી ગંગા નામ છે, નીચેવાળી ધોળી ગંગા નામ છે. ને અહીંયા સંગમ થાય છે. અને આ કાળી ગંગા નીકળે છે કાલી માતાના મંદિરમાંથી, જે છે કાલાપાનીમાં, જ્યાં આપણે જઈશું પરમ દિવસે સવારે ગુંજીથી નીકળીને નેક્સ્ટ હોલ છે કાલાપાની. ત્યાં કાલી મંદિર જોશું. ત્યાંથી આ કાળી ગંગા નીકળીને અહીંયા ધોળી ગંગાને મળે છે. ગઈકાલે આપણે જે નદી જોઈ હતી એ કાળી નદી હતી અને આ છે કાળી ગંગા. આ સામેનો જે પહાડ છે નાનકડો, એની ઉપર જે ટોપ છે, બસ એ જે રસ્તો છે એ રસ્તાથી જ આપણે પરમ દિવસે જવાનું છે. તો ફ્રોમ ગુંજી ટુ કાલાપાની. જો અમે જ્યાં ઊભા છીએ ત્યાંથી અમારો કેમ્પ એક્ઝેક્ટલી સામે છે, પણ અહીંયા આગળ એક બ્રિજ હતો એ તૂટી ગયો છે. એટલે મારે હવે અહીંયા આખું આગળથી જઈને પાછું ઉલટું આવવું પડશે. એટલે 1 કલાકનું વોક વધી ગયું છે. આ ગામ છે નફલચુ. અહીંયા લોકો માત્ર ગરમીની સિઝનમાં રહે, ઠંડીમાં નીચે ધારચુલા વાયા જાય, કેમ કે ઓબ્વિયસલી બહુ બરફ પડે છે. क्या नाम? આ જો આઈટીબીપીના જવાનો ઊભા છે અમારા માટે ચાલીને.
હવે અમારે આ બ્રિજ ક્રોસ કરીને આટલું ઉપર ચડીને ઓલ ધ વે ત્યાં સુધી પાછું ચાલીને જવાનું છે. લગભગ આનાથી આગળ આટલું લાંબુ ચક્કર થઈ ગયું છે ખાલી ફૂકટનું. They could have made this bridge on that side also યાર. કેવો આખો માટીનો જ પહાડ છે જુઓ. સામેની સાઈડ પર પણ તમે જો સ્વદેશ જોયું હોય તો એમાં પેલું જે વોટર મિલ બનાવે છે શાહરૂખ ખાન, એવી જ વોટર મિલ આ ઘરની અંદર છે. જો પાણી આવે છે નીકળે છે અને અંદર મશીન હશે જેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હશે. પાછી ચડાઈ છે અને દેવદાસનું ઓલું ગીત યાદ આવે છે, માર ડાલા માર ડાલા. આ છે ગામ ગુંજી. પહોંચી ગયા છીએ. સોરી, મેં તમને હમણાં જે કહ્યું પેલું ઇલેક્ટ્રિસિટીવાળું દેટ વોઝ રોંગ. આવું જ એક બીજું બી છે. આ એકચ્યુઅલી આ છે ઘઉં પીસવાની ચક્કી અંદર, એટલે પાણીના પ્રેશરથી આ લોકો એમાં ઘઉં પીસે છે. ઇટ ઇઝ નોટ જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. આઈ એમ સોરી. જો આ છે અમારા રસ્તાનું આખરી ગામ ગુંજી. અમારો કેમ્પ અહીંયાથી બીજું 10 મિનિટ દૂર છે, પણ આ થોડું મોટું ગામ છે. આ સીડી જુઓ તમે, સોલિડ લાકડું કાપીને, ઝાડનું થડ કાપીને સીડી બનાવી છે. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. મને આપણું કચ્છ યાદ આવી રહ્યું છે. પછી જો કે ઘર અલગ છે, આ નાની શેરીઓ, આ વંઢા, એવું અલ્ટિમેટલી ઇટ્સ અ વિલેજ. બધા ગામની જે ફીલ હોય it is the same whether you go to Himachal, Uttaranchal or Kutch. A village is always going to be a village. પહોંચી ગયા છે ગુંજી. એક્ઝેક્ટલી 8 કલાક ને 5 મિનિટ લાગી. આ છે અમારો કેમ્પ ગુંજીનો. આ છે ચૌધરી. દર વખતે પહેલો પહોંચી જાય. શું ખાય છે ખબર નથી પડતી. અમે પહોંચીએ તો પહેલાં જ અમને રસના આપે. આજે કોઈ નથી રસનાવાળું. ક્યાં ગયા ભાઈ? આવ્યો જો. વાહ, ટેલિફોન કક્ષ. ધીસ ઇઝ અ વેરી મચ ઓર્ગનાઇઝડ કેમ્પ. આ છે અમારું યાત્રી કક્ષ. ઇટ્સ ધ સેમ એઝ યુઝ્યુઅલ. Yes, Amit. Hi, how are you? ઓકે. मुझे अभी आ रहा है अमित यहाँ पे। ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. જો આ રીતે અમારે પાણી ગરમ કરવાની સિસ્ટમ છે અહીંયા. પોતાની બાલદી લાવવાની, એમાં નાખવાનું, વેઇટ કરવાની, ગરમ થાય એટલે પછી લઈને જવાનું, એટલે બીજો પોતાની બાલદી નાખે. બધું લફડાવાળું છે અહીંયા આગળ. આ છે અમારા એલો સાહેબ લેફ્ટવાળા, અને રાઇટમાં છે અત્યારે યાત્રી છે, બટ ઇન ધ પાસ્ટ હી હેઝ બીન ટુ ધીસ યાત્રા એઝ અ લાયઝન ઓફિસર. સાંજના લગભગ 5 વાગ્યા છે. અમે એમ જ આંટો મારવા નીકળ્યા છે બધા, રિલેક્સ થઈને, કે ભાઈ કાલે જલ્દી ઉઠવાનું નથી. ધીરે ફેરું. અરે દોસ્ત, મૂવીનો બહુ એક્સપિરિયન્સ, તમે ચિંતા ના કરો. અને અહીંયા લોકો લોકલ્સ આર પ્લેઇંગ ક્રિકેટ. ઓડિયન્સ બી છે સારી એવી, અને ગ્રાઉન્ડ બી એકદમ વ્યવસ્થિત જો પાળીવાળી બનાવી છે. આજે 12મી જૂન છે અને અમારી યાત્રાનો
છઠ્ઠો દિવસ છે. અહીંયા ગુંજીમાં અમારો બીજો દિવસ છે. આ છે આઈટીબીપીનો કેમ્પ અને અહીંયા અમારું મેડિકલ રી એક્ઝામિનેશન થશે. નીચે જે અમે દિલ્હીમાં મેડિકલ કરાવેલું એના રિપોર્ટ્સ ચેક થશે અને એ લોકો પાછું અમારું બીપી વગેરે ચેક કરશે એન્ડ ધેન ઓનલી ઇફ દે ક્લિયર વી કેન ગો ફર્ધર, અધરવાઇઝ દે માઇટ સેન્ડ અસ બેક. જો આ છે અમારી અત્યાર સુધીની યાત્રા. મેં માંગતી નાલા જે નીચે દેખાય છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને બુદ્ધિ, દેટ વોઝ અવર ફર્સ્ટ હોલ્ટ. ધ ડિસ્ટન્સ ઇઝ 17 + 4 21 કિલોમીટર. માંગતી ટુ બુદ્ધિ. એકચ્યુઅલી આ મેપ થોડું ગડબડ છે કેમ કે ગાલાનું ડિસ્ટન્સ નથી લખ્યું. Then from Buddhi to Gunji, we are right now at Gunji. The distance you can see is 4 + 12. એટલે અને +3 એટલે ટોટલ 19 કિલોમીટર. હવે ગુંજીથી અમે જઈશું આવતીકાલે કાલાપાની વિચ ઇઝ 9 કિલોમીટર્સ અને કાલાપાનીથી અમે જઈશું નવી ડાંગ વિચ ઇઝ અગેન 9 કિલોમીટર્સ. નવી ડાંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે કેમ કે ત્યાં ઓમ પર્વતના દર્શન થશે અને એ છે 12,890 એટલે એપ્રોક્સિમેટલી 13,000 ફૂટની હાઇટ પર. અને નવી ડાંગ પછી અમે આ લીપુ પાસ ક્રોસ કરીને ચાઇનામાં જશું. લીપુ પાસ વિચ ઇઝ એટ અ હાઇટ ઓફ 16,640 ફીટ. करके नीचे ले आएंगे and then from here you will be given the send off and farewell. और इसमें हमारा वील के लिए जाएंगे 1 फार्मासिस्ट और मेडिकल ऑफिसर विथ 1 मेडिक पैरामेडिक. आपका बीच में कोई भी प्रॉब्लम होगा टेक केयर करने के लिए जाएंगे. और आप सब लोग का मेरी उम्मीद है दिल्ली में थरो मेडिकल चेकअप हो गया था एंड यू ऑल बीन डिक्लेयर्ड फिट. और हमारा एम है इसमें जस्ट टू हेल्प यू. हमने इधर मेडिकल कर रहे हैं उसका एक ही रीज़न था. आफ्टर दिस विल बी हैविंग आवर मेडिकल